કોંગ્રેસના ઉમેદવાર પર હિંસક હુમલાનો વિરોધ, ભાજપની ગુંડા ટોળકી વિરુદ્ધ કોંગ્રેસની ન્યાય યાત્રા, ક્રોધિત રાજસ્થાની સમાજના આગેવાનો પણ યાત્રામાં જોડાશે। મતદારોની ઉગ્ર નારાજગી વચ્ચે પણ બમ્પર મતથી જીતી આવેલા ભાજપના છાકટા નગરસેવક દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પર થયેલા હુમલાના વિરોધમાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 18માં કોંગ્રેસે રાજસ્થાનની સમાજના સજ્જન ઉમેદવાર ખુમાનસિંહ દરજાવતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, તો બીજી તરફ ભાજપે પણ રાજસ્થાની સમાજના દિનેશ પુરોહિતને ફરીથી મેન્ડેટ આપ્યું હતું। એક જ સમાજના બંને ઉમેદવારો પર કોંગ્રેસનો ઉમેદવાર ભારે પડી શકે તેવી સંભાવના જોતા કેટલાક દલાલોએ મળીને નાની પ્રાદેશિક પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોને ખડકલો સર્જી દીધો હતો, જેને પગલે કોંગ્રેસના મતોનું વિભાજન થઈ શકે અને ભાજપને સીધો લાભ પહોંચે। ચૂંટણી પરિણામના દિવસે આ જ પેટર્ન પર મતો ખુલ્યા હતા અને કોંગ્રેસના મતોનું વિભાજન થતાં ભાજપ બમ્પર મતોથી જીતી ગયું હતું। જીતના નશામાં ચૂર થઈને રાજસ્થાની સમાજને લાંછન લગાડતા દિનેશ પુરોહિતે તેના ગુંડાઓ સાથે મળીને કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો બોલી દીધો હતો। અલબત્ત સંસ્કારી પરિવારમાં જન્મ થયો હોવાથી ખુમાનસિંહે વળતો જવાબ આપવાને બદલે સંયમ કેળવ્યો હતો। ભારતીય સંસ્કારને વરેલા ખુમાનસિંહને ન્યાય મળે તે હેતુથી રાજસ્થાન સર્વ સમાજ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કોંગ્રેસ પણ ટેકો જાહેર કરીને આવતીકાલની ન્યાય યાત્રામાં જોડાવા કોંગ્રેસના આગેવાનો તેમજ જાહેર જનતાને અપીલ કરી હતી। जिन दरिंदों ने इनके साथ में अप्रिय घटना घटित की है, हम इनकी कड़े शब्दों में निंदा करते हैं। हमारे भाई को कमजोर न समझे। मैं इन अपराधियों को और इनके साथ में जुड़ी ताकतों को ये कहना चाहता हूं इस मंच के माध्यम से कि हमारे भाई को कमजोर न समझे। हमारे भाई के साथ में पूरे राजस्थान के, गुजरात के और तमाम स्टेटों के सर्व समाज के लोग जुड़े हुए हैं। जब इनके साथ में इस प्रकार की हरकत की गई है, वो कायराना हरकत है। ऐसे दोषियों को कठोर से कठोर सजा मिले, इसके लिए हम सीपी साहब, माननीय कमिश्नर साहब को मिलकर के ज्ञापन देंगे। ऐसी हरकत जो पुलिस अधिकारियों के सामने हुई है, उसके बावजूद भी इनको गिरफ्तार नहीं किया गया है। और उस घटना को घटित हुए 28 तारीख को ये घटना घटित हुई थी और आज 11 मई है। बहुत दिन हो चुके हैं, लेकिन उन अपराधियों के हौसले बुलंद हैं। वो आज भी सूरत शहर के अंदर खुलेआम घूम रहे हैं, फिर भी पुलिस उनके ऊपर कार्रवाई नहीं कर रही है। ये हम कमिश्नर को आज ज्ञापन के माध्यम से चेतावनी देंगे, वरना जो भी आगे की कार्रवाई होगी उसके लिए हम तैयार हैं। જે ચૂંટણી પરિણામ આવ્યા પછી અમારા પ્રત્યાશી ખુમાનસિંહ જેમની સાથે જે રીતે વ્યવહાર થયો એમના ઉપર હુમલો કરવામાં આવ્યો, એ ચૂંટણી કમિશનરના કેમ્પસમાં કરવામાં આવ્યો અને એ શાસક પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો। ત્યારે અમારે ભારતના બંધારણ અને ચૂંટણી આયોગના નિયમ પ્રમાણે અમે એનું પાલન કર્યું। એનો મતલબ એવો નહીં હતો કે અમે કરી નહીં શકતા હતા, પણ એ રીતે જો શાસક પક્ષ અને ચૂંટણી આયોગ આવા લોકોને, આવા ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને જો પ્રોત્સાહન આપતા હોય ને એના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવા નહીં માંગતા હોય તો અમે આ આંદોલન શરૂ કરીએ છીએ। જ્યાં સુધી આમને સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે।